મેષ રાશિ ચેતવણી 9મી 14 માર્ચ 2026 થી 10 મનને હલાવી દે તેવી આગાહીઓ। નમસ્તે મિત્રો, આજનો વિડિયો કોઈ સામાન્ય રાશિફળ જેવો નથી। માર્ચનું આ અઠવાડિયું મેષ રાશિ માટે સામાન્ય રહેશે નહીં। આ ફક્ત એક સામાન્ય અઠવાડિયું નથી, પરંતુ તે ઘણા સંકેતો લાવે છે જે તમારા જીવનની દિશાને પ્રભાવિત કરી શકે છે। 9મી 14 માર્ચની વચ્ચે, સંજોગો તમારી ઘણી રીતે કસોટી કરી શકે છે। ક્યારેક અચાનક કોઈ તક ઊભી થાય છે, અને ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં ધીરજ અને સમજણની જરૂર હોય છે। જો તમને એવું લાગે છે કે લોકો તમને સમજી શકતા નથી, અથવા કામ પર કેટલાક લોકો અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો સાવચેત રહો, કારણ કે આ સમય તમને નબળા પાડવાનો નથી, પરંતુ તમને મજબૂત બનાવવાનો છે। મેષ રાશિના જાતકો સ્વાભાવિક રીતે જ હિંમતવાન અને સ્પષ્ટવક્તા હોય છે। તેઓ ખચકાટ વિના પોતાના મનની વાત કરે છે અને કોઈપણ પડકારનો સામનો કરવાની હિંમત ધરાવે છે। જો કે, આ અઠવાડિયાનું ગ્રહ સંરેખણ તમને એક અલગ જ પાઠ શીખવશે। આ દરેક પગલાંને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાનો અને ઉતાવળ ટાળવાનો સમય છે। તે સૂચવે છે કે કેટલીક તકો આવી શકે છે જે અચાનક તમારી નાણાકીય પરિસ્થિતિ અથવા કારકિર્દીને નવી દિશા આપી શકે છે। વધુમાં, કેટલીક પરિસ્થિતિઓ આવી શકે છે જ્યાં તમારે તમારા વિરોધીઓ અને છુપાયેલા દુશ્મનોથી સાવધ રહેવાની જરૂર પડશે। યાદ રાખો, આ અઠવાડિયે તમારી સૌથી મોટી તાકાત તમારી ધીરજ અને શાણપણ હશે। જો તમે સંયમ જાળવી રાખશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેશો, તો આ અઠવાડિયે તમારા જીવનમાં નવી તકોના દરવાજા ખોલી શકે છે। આ વિડિયોમાં પછીથી, અમે તમને આવી 11 આગાહીઓ જણાવીશું જે મેષ રાશિ માટે આ અઠવાડિયાના સમયને સંપૂર્ણપણે બદલી શકે છે। તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આમાંથી એક સંકેત તમારા જીવન સાથે સીધો સંબંધિત હોઈ શકે છે। આગળ વધતા પહેલા, ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો। વિડિયોને એક મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। હવે, ચાલો 11 મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીઓમાંથી પ્રથમથી શરૂઆત કરીએ। નંબર 1, તમારી નાણાકીય પરિસ્થિતિમાં મોટો ફેરફાર। આ અઠવાડિયે, તમે ધીમે ધીમે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફારો જોઈ શકો છો। અઠવાડિયાની શરૂઆતમાં, એવા સંકેતો છે કે અગાઉ અટકેલા પૈસા પાછા મળી શકે છે। કોઈ નવો સોદો કે જૂનો વ્યવહાર પૂર્ણ થઈ શકે છે। આનાથી ફક્ત નાણાકીય રાહત જ નહીં, પણ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે। જો તમે છેલ્લા કેટલાક સમયથી પૈસાની ચિંતા કરી રહ્યા છો, તો થોડી રકમ પરત આવવાની શક્યતા છે। કેટલાક લોકોને અણધાર્યા નાણાકીય લાભનો પણ અનુભવ થઈ શકે છે, ખાસ કરીને જો તમે પહેલા ક્યાંક રોકાણ કર્યું હોય, તો નફાકારકતાના સંકેતો છે। જો કે, આ સમયે કોઈ મોટા નાણાકીય ઘનશ્યોમાં ઉતાવળ કરવી યોગ્ય નથી। રોકાણ, ભાગીદારી અથવા મોટા વ્યવહારોની વાત આવે ત્યારે ધીરજ અને સમજદારીથી આગળ વધો। પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। ઘર, જમીન અથવા મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી એ સમજદારીભર્યું રહેશે। કોઈપણ કાગળકામ પૂર્ણ કરતા પહેલા અથવા કોઈપણ કરાર કરતા પહેલા દરેક પાસાને સારી રીતે સમજવું ફાયદાકારક સાબિત થઈ શકે છે। વધુમાં, પરિવાર અથવા સાસરિયાઓ તરફથી કોઈ પ્રકારનો ટેકો મળવાના સંકેતો મળી શકે છે।
નજીકના મિત્રની મદદ અથવા સલાહ તમારી નાણાકીય પરિસ્થિતિને સંચાલિત કરવાનું સરળ બનાવી શકે છે. જો તમે આ અઠવાડિયે તમારા ખર્ચ અને રોકાણ વચ્ચે સંતુલન જાળવી રાખો છો અને લાગણીઓને બદલે ડહાપણના આધારે નિર્ણયો લો છો, તો તમારી નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. તે વધુ મજબૂત અને સ્થિર બની શકે છે. આ સાવધાની ભવિષ્યમાં તમારા માટે સારા પરિણામો લાવી શકે છે. નંબર 2. પૈસા અને નાણાકીય બાબતો. આ અઠવાડિયે, તમારે પૈસાના સંદર્ભમાં થોડા વ્યવહારુ અને સાવધ રહેવાની જરૂર પડી શકે છે. કેટલીકવાર, તમારે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે જ્યાં તમારા પર તાત્કાલિક નિર્ણયો લેવાનું દબાણ આવી શકે છે. પરંતુ આવા સમયે, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું જ સમજદારીભર્યું રહેશે. ખાસ કરીને, કોઈને પૈસા ઉધાર આપતા પહેલા અથવા કોઈપણ નાણાકીય વચન પૂર્ણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ઘણા લોકો માટે, આ અઠવાડિયું યોગ્ય નાણાકીય આયોજન માટેનો સમય સાબિત થઈ શકે છે. જો તમે લાંબા સમયથી તમારા ખર્ચ અને બચતને ગોઠવવા માંગતા હો, તો હવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. નાની બચત પણ ભવિષ્યમાં મોટો ટેકો બની શકે છે. તમારા કાર્યને લગતી નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પણ શ્રેષ્ઠ છે. કોઈપણ દસ્તાવેજ, ચૂકવણી અથવા વ્યવહારમાં બેદરકારી ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, દરેક નાણાકીય કાર્યને સંપૂર્ણ સ્પષ્ટતા અને જવાબદારી સાથે પૂર્ણ કરવું ફાયદાકારક રહેશે. અઠવાડિયાના અંત સુધીમાં, તમને ખ્યાલ આવી શકે છે કે તમારા નાણાકીય વ્યવસ્થાપન અભિગમમાં ફેરફાર કરવો જરૂરી છે. જો તમે શિસ્ત અને સમજદારી જાળવી રાખશો, તો તમારી નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બની શકે છે. નંબર 3. શિક્ષણ. આ અઠવાડિયું, 8-14 માર્ચ, 2026, વિદ્યાર્થીઓ માટે મિશ્ર અનુભવો લાવી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં, તમે અભ્યાસ કરતી વખતે વિક્ષેપો અથવા એકાગ્રતાનો અભાવ અનુભવી શકો છો. ક્યારેક, તમને અભ્યાસ કરવાનું મન થઈ શકે છે, પરંતુ એકાગ્રતા જાળવી રાખવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. આવા સમય દરમિયાન, ધીરજ રાખવી અને પોતાને નિરાશ ન થવા દેવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જેમ જેમ અઠવાડિયું આગળ વધશે, તમારી એકાગ્રતા ધીમે ધીમે સુધરશે. જો તમે નિયમિત અભ્યાસ કરો છો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવી રાખો છો, તો તમે તમારા અભ્યાસમાં વધુ સારા પરિણામો જોઈ શકો છો. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે, આ સમય શિસ્ત અને સતત અભ્યાસ જાળવવાનો સૂચન કરે છે. આ સમય નવી વસ્તુઓ શીખવા અને તમારા જ્ઞાનને વિસ્તૃત કરવાની સારી તકો પણ આપી શકે છે. જો તમે યોગ્ય દિશામાં સખત મહેનત કરો છો અને તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો છો, તો તમારા અભ્યાસ સંબંધિત ઘણી શંકાઓ ધીમે ધીમે દૂર થઈ શકે છે. અઠવાડિયાના મધ્ય પછી અભ્યાસમાં તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. તમે તમારા લક્ષ્યો પ્રત્યે પહેલા કરતાં વધુ ગંભીર બની શકો છો, અને તમારા અભ્યાસ પણ જોર પકડવા લાગી શકે છે. જો તમે આ સમય દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારી તૈયારી ચાલુ રાખશો, તો ભવિષ્યમાં તમને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. નંબર 4. કારકિર્દી અને પડકારો. આ અઠવાડિયે, 9-14 માર્ચ, 2026 સુધી, કારકિર્દી ક્ષેત્રમાં કેટલાક નવા સંજોગો અને પડકારો લાવી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં કામ સામાન્ય કરતાં ધીમું હોઈ શકે છે.
કેટલાક કાર્યોમાં વિલંબ થઈ શકે છે અથવા યોજનાઓ બદલાઈ શકે છે. આવા સમય દરમિયાન ધીરજ રાખવી અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તમારા કામને સંપૂર્ણ જવાબદારી સાથે આગળ વધારવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નોકરીમાં રહેલા લોકોએ આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી જોઈએ. સાથીદારો સાથે સંકલન જાળવી રાખવું અને બિનજરૂરી તકરાર ટાળવી ફાયદાકારક રહેશે. જો તમે શાંત અને સંતુલિત રીતે કામ કરશો, તો પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં આવવા લાગશે. અઠવાડિયાના મધ્ય સુધીમાં કામ પર તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. તમારા કામની પણ પ્રશંસા થઈ શકે છે અને તમારા ઉપરી અધિકારીઓ તમારા પ્રયત્નોની નોંધ લઈ શકે છે. જો કે, તમારે નવી જવાબદારી અથવા પડકારનો પણ સામનો કરવો પડી શકે છે. આ તમારા ધીરજ અને સમજણની કસોટી કરી શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય નવી તકોનો સંકેત આપે છે. તમને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે એક નવો પ્રસ્તાવ, ભાગીદારી અથવા તક મળી શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં, તમે એક નવો પ્રોજેક્ટ બનાવી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે નફાકારક સાબિત થઈ શકે છે. નંબર 5. છુપાયેલા દુશ્મનો અને સાવચેતીઓ. આ અઠવાડિયે 9-14 માર્ચ, 2026 સુધી, તમારે તમારા આસપાસના વાતાવરણને કાળજીપૂર્વક સમજવાની જરૂર પડી શકે છે. કેટલાક લોકો બહારથી તમને ટેકો આપતા દેખાઈ શકે છે, પરંતુ તેમના ઈરાદા સંપૂર્ણપણે સ્પષ્ટ ન હોઈ શકે. તેથી, આ સમયે કોઈના પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરવાને બદલે, પરિસ્થિતિને સમજીને તે મુજબ આગળ વધવું વધુ સારું છે. કામ પર અથવા સામાજિક જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જ્યાં તમારા શબ્દો અથવા યોજનાઓનો દુરુપયોગ થઈ શકે છે. તેથી, મહત્વપૂર્ણ નિર્ણયો, ભવિષ્યની યોજનાઓ અથવા વ્યક્તિગત બાબતો બધા સાથે શેર કરવાનું ટાળવું સમજદારીભર્યું છે. ફક્ત તે લોકો પર વિશ્વાસ કરો જેઓ લાંબા સમયથી તમારી સાથે ઊભા છે. આ સમય દરમિયાન, કોઈની ઉશ્કેરણી પર પ્રતિક્રિયા આપવી નુકસાનકારક હોઈ શકે છે. કેટલીકવાર, લોકો તમારા કાર્યોના આધારે તમારી ક્રિયાઓ પર પ્રતિક્રિયા આપે છે. તમે લાભ મેળવવા માટે જાણી જોઈને આવી પરિસ્થિતિ ઊભી કરી શકો છો. તેથી, શાંત રહેવું, દરેક પરિસ્થિતિને સમજવી અને યોગ્ય સમયે પ્રતિક્રિયા આપવી તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમે આખા અઠવાડિયા દરમિયાન સતર્કતા અને સંયમ રાખશો, તો તમારા વિરોધીઓની યોજનાઓ સફળ થશે નહીં. યાદ રાખો, આ સમય દરમિયાન તમારી સૌથી મોટી તાકાત તમારી ધીરજ, શાણપણ અને સમયસર નિર્ણયો હશે. નંબર 6. પ્રેમ અને સંબંધો. આ અઠવાડિયે 9-14 માર્ચ, 2026 સુધી, તમારા પ્રેમ જીવનમાં ભાવનાત્મક ઉતાર ચઢાવ આવી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં, તમે નાની નાની બાબતોને લઈને મૂંઝવણ અથવા તણાવ અનુભવી શકો છો. તમને અંતરનો અહેસાસ થઈ શકે છે. ક્યારેક, તમારું મન સંવેદનશીલ બની શકે છે, કારણ વગર પણ, જે તમારા જીવનસાથીના શબ્દોને ગેરસમજ કરવાની શક્યતા વધારી શકે છે. આવા સમયે, ઝડપથી પ્રતિક્રિયા આપવા કરતાં શાંત રહેવું અને પરિસ્થિતિને સમજવી વધુ સારું છે. જો તમે તમારા સંબંધમાં ધીરજ અને આદર જાળવી રાખશો, તો ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થશે. અઠવાડિયાના મધ્ય પછી, તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વાતચીત અને સમજણમાં સુધારો થઈ શકે છે. સાથે વિતાવેલો સમય નવી ઊર્જા અને સંબંધ પ્રત્યેના પોતાનાપણાની ભાવના લાવી શકે છે.
આ સમય અપરિણિત લોકો માટે રસપ્રદ સંકેતો પણ આપી શકે છે. સામાજિક કાર્યક્રમો, મિત્રો અથવા કોઈ તકની મુલાકાત દ્વારા નવા સંબંધો બનવાની શક્યતા છે. 7. કુટુંબ અને લગ્નજીવન. આ અઠવાડિયું કુટુંબ અને લગ્નજીવન માટે કેટલાક મહત્વપૂર્ણ અનુભવો લાવી શકે છે. પરિવારમાં કેટલીક એવી બાબતો પ્રકાશમાં આવી શકે છે જે પહેલા અસ્પષ્ટ હતી. આ સંબંધોને સમજવા અને પરીક્ષણ કરવાની તક પૂરી પાડશે. આવા સમયે, ઉતાવળમાં નિર્ણયો લેવાને બદલે પરિસ્થિતિને ધીરજપૂર્વક સમજવી મહત્વપૂર્ણ રહેશે. લગ્નજીવનમાં પરસ્પર વિશ્વાસ અને સહયોગ જાળવવો મહત્વપૂર્ણ રહેશે. નાની નાની બાબતોને મોટી વાત બનાવવાનું ટાળો અને તમારા જીવનસાથી સાથે ખુલીને વાતચીત કરવાનો પ્રયાસ કરો. જો તમે એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો, તો તમારા સંબંધો સંતુલિત રહેશે. તમારા બાળકો અથવા તેમની સિદ્ધિઓ વિશેના સકારાત્મક સમાચાર પરિવારમાં આનંદ લાવી શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં, ઘરનું વાતાવરણ વધુ શાંત અને સંતુલિત બની શકે છે, જે કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવશે અને પોતાનાપણાની ભાવના બનાવશે. નંબર 8. કાનૂની બાબતો અને મિલકત. આ અઠવાડિયે, 8મી 14 માર્ચ, 2026 સુધી, કાનૂની બાબતો અને મિલકત સંબંધિત મહત્વપૂર્ણ વિકાસ થશે. પ્રવૃત્તિ દેખાઈ શકે છે. જો કોઈ કેસ લાંબા સમયથી કોર્ટ અથવા કાનૂની કાર્યવાહીમાં પેન્ડિંગ હોય, તો તે વધુ સક્રિય થઈ શકે છે. એવા સંકેતો મળી શકે છે કે નિર્ણયની દિશા સ્પષ્ટ થશે અથવા પ્રક્રિયા આગળ વધી રહી છે, જે તમને માનસિક રાહત આપી શકે છે. આ સમય દરમિયાન, તમે ઘર, જમીન અથવા મિલકત સંબંધિત જૂના કામની ફરી મુલાકાત પણ કરી શકશો. જો કોઈ કાગળકામ અથવા કરાર લાંબા સમયથી પેન્ડિંગ હોય, તો તે આગળ વધી શકશે. જો કે, આ સમયે કોઈપણ મોટા ઘનશ્યોમાં ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આવું નહીં થાય. મિલકત સંબંધિત બાબતોમાં, દસ્તાવેજોની તપાસ કરવી અને સચોટ માહિતી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કોઈપણ વ્યવહારમાં પ્રવેશતા પહેલા તમામ નિયમો અને શરતોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી ફાયદાકારક સાબિત થશે. જો તમે આ અઠવાડિયે ધીરજ અને સમજણથી કાર્ય કરો છો, અને જો જરૂરી હોય તો અનુભવી વ્યક્તિ અથવા નિષ્ણાતની સલાહ લો છો, તો તમે ધીમે ધીમે કાનૂની અને મિલકત સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો જોઈ શકો છો. નંબર 9. સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ. 8 માર્ચથી 14 માર્ચ, 2026ના અઠવાડિયા દરમિયાન તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખો. સાવચેતી રાખવી જરૂરી બની શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં, તમે થાક અનુભવી શકો છો, હળવો માથાનો દુખાવો અનુભવી શકો છો, અથવા અસ્વસ્થતા અનુભવી શકો છો. કેટલાકને તમારા પગમાં, ખાસ કરીને ડાબા પગમાં, હળવો દુખાવો અથવા નબળાઈ પણ અનુભવી શકે છે. તેથી, શરૂઆતના દિવસોમાં તમારા આહાર અને આરામ પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. અઠવાડિયાના મધ્ય સુધીમાં, તમે તમારી ઊર્જા અને જીવનશક્તિમાં ધીમે ધીમે સુધારો જોઈ શકો છો. માનસિક રીતે, તમે પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને સંતુલિત પણ અનુભવી શકો છો. જો કે, આ સમય દરમિયાન વધુ પડતો કાર્યભાર લેવાનું અથવા તમારા શરીરને વધુ પડતો શ્રમ આપવાનું ટાળો. તેનાથી બચવું વધુ સારું રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી પણ જરૂરી છે. આ અઠવાડિયે, અનિચ્છનીય ઉતાવળ, જવાબદારીઓ અથવા ખર્ચમાં અચાનક વધારો માનસિક તણાવનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન,
તમારા મનને મજબૂત રાખવું અને નકારાત્મક વિચારો ટાળવા ફાયદાકારક રહેશે. અઠવાડિયાના અંત સુધીમાં તમારા સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ શકે છે. યોગ, ધ્યાન અથવા પ્રાર્થના જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે થોડો સમય ફાળવવાથી માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ મળી શકે છે. વધુમાં, મોસમી બીમારીઓથી બચી શકાય છે. આનાથી બચવા માટે સંતુલિત દિનચર્યા અને આહાર જાળવવો પણ ફાયદાકારક રહેશે. નંબર 10. નવી શરૂઆત અને મુસાફરી. 8 માર્ચથી 14 માર્ચ 2026 સુધીનો આ અઠવાડિયું કેટલાક સંકેતો લાવી શકે છે જે તમારા જીવનમાં નવી દિશા શરૂ કરી શકે છે. કેટલાક લાંબા સમયથી અટકેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થઈ શકે છે. જે કાર્યો વિશે તમે પહેલા મૂંઝવણમાં હતા તેમાં સ્પષ્ટતા ઉભરી આવવા લાગી શકે છે. આ તમને આગળની યોજના બનાવવાનો આત્મવિશ્વાસ પણ આપી શકે છે. આ સમય ભૂતકાળના અનુભવોમાંથી શીખીને નવી શરૂઆતનો સંકેત આપે છે. તમે નવા પ્રયાસ પર પણ વિચાર કરી શકો છો. તમે તમારા લક્ષ્યો, યોજનાઓ અથવા કાર્ય વિશે ગંભીરતાથી વિચારી શકો છો. જો તમે લાંબા સમયથી કોઈ પરિવર્તનનો વિચાર કરી રહ્યા છો, તો હવે યોગ્ય દિશા નક્કી કરવાની તક આવી શકે છે. આ સમય દરમિયાન મુસાફરી પણ શક્ય છે. આ સફર કામ, પરિવાર અથવા કોઈ ખાસ હેતુ માટે હોઈ શકે છે. તમારી મુસાફરી દરમિયાન, તમને નવા લોકોને મળવાની અથવા ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેવી નવી તકો વિશે જાણવાની તક મળી શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં, તમને લાગશે કે પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા પક્ષમાં થઈ રહી છે. જો તમે સકારાત્મક વિચારસરણી જાળવી રાખો છો અને જો તમે યોગ્ય યોજના સાથે આગળ વધશો, તો આ સમય આવનારા દિવસો માટે એક નવી અને સારી શરૂઆતનો પાયો બની શકે છે. નંબર 11. સકારાત્મક પાસાં અને ઉકેલો. 8 માર્ચથી 14 માર્ચ 2026 સુધીનો આ અઠવાડિયું કેટલાક સકારાત્મક સંકેતો લાવી શકે છે જે તમને નવી ઊર્જા અને ઉત્સાહથી ભરી શકે છે. તમારા બાળકો તરફથી સમર્થન અને સન્માન મળવાની શક્યતા છે. તેમની સિદ્ધિઓ અથવા સારા સમાચાર પરિવારમાં ખુશનુમા વાતાવરણ બનાવી શકે છે, અને તમારું મન પણ ખુશ રહેશે. આ સમય દરમિયાન, કેટલાક લોકોને મુસાફરીની તકો પણ મળી શકે છે. આ યાત્રા ફક્ત સ્થળો સુધી મર્યાદિત છે. તે ફક્ત પરિવર્તન જ નહીં, પણ નવા અનુભવો અને નવી તકો પણ લાવી શકે છે. તમારી મુસાફરી દરમિયાન, તમે એવા લોકોને મળી શકો છો અથવા એવી તકોનો સામનો કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સમાજમાં અથવા કામ પર તમારી પ્રતિષ્ઠા વધવાના સંકેતો પણ છે. તમારા કાર્ય અને પ્રયત્નોની ઓળખ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. વધુમાં, કેટલાક જૂના કાર્યો પૂર્ણ કરવાથી જીવનમાં નવી શરૂઆતનો માર્ગ મોકળો થઈ શકે છે. આ સમય સકારાત્મક માનસિકતા સાથે આગળ વધવાનો અને પ્રસ્તુત તકોનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. આનો સંકેત આપે છે. ઉપાય: શનિની સાડા સતીની અસરોને શાંત કરવા માટે નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ફાયદાકારક માનવામાં આવશે. વધુમાં, શ્રદ્ધાપૂર્વક શનિદેવના મંત્રોનો જાપ કરવાથી પણ શુભ પરિણામો મળી શકે છે. શનિવારે જરૂરિયાતમંદોને મદદ કરવી, દાન કરવું અથવા તેમની સેવા કરવી પણ સકારાત્મક પરિણામો લાવી શકે છે. આ મનમાં શાંતિ લાવશે અને તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે. યાદ રાખો, ફક્ત યોગ્ય અભિગમ અને યોગ્ય ઉકેલો જ જીવન બદલી શકે છે.
અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. તે તેને લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.